મહેસાણાના વિઠોડામાં શ્રીમતી કે.બી. શાહ અનુપમ પ્રાથમિક શાળામાં બાળકો માટે સુંદર લેખનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં બાળકો ગુજરાતી લેખનને સુંદર, ચોક્કસ અને પ્રભાવશાળી બનાવવાની રીતો શીખી રહ્યા છે। મહેસાણાના શિક્ષકોએ જ્યારે આ અભિયાનને અપનાવ્યું ત્યારે વિદ્યાર્થીઓ માત્ર સારું લખવા લાગ્યા એટલું જ નહીં, પરંતુ ભાષા સાથે તેમનો સંબંધ પણ વધુ ગાઢ બન્યો છે। શાળાના શિક્ષક આદિત્યભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ 2010થી ચાલતા આ પ્રોજેક્ટથી બાળકોની હેન્ડરાઇટિંગ, શબ્દ ભંડોળ અને અભિવ્યક્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે। સુલેખ સ્પર્ધા, નિબંધ લેખન, કાવ્ય લેખનમાં પણ આ શાળાના બાળકો ઘણીવાર પ્રથમ આવે છે। ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે। તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે, પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે કે હું કરી શકું છું। આ પહેલથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધીરજ અને સર્જનાત્મકતા આવી છે। વિદ્યાર્થીઓની ભૂલો ઘટી છે અને શાળાઓમાં તેમની પ્રગતિ સ્પષ્ટ દેખાવા લાગી છે। હેન્ડરાઇટિંગમાં સુધારો કરનાર વિદ્યાર્થીઓની શાળા સન્માનિત પણ કરે છે, જેથી બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે। હું સમાન અક્ષરના લીધે ખૂબ ભૂલો કરતો હતો। બે અક્ષર વચ્ચે જગ્યા છોડવી, આવી ભૂલોના લીધે મારા અક્ષર ખરાબ આવતા હતા। આવી ભૂલો સુધારી મારા અક્ષર ખૂબ જ સુંદર આવે છે। શ્રી આદિત્યભાઈ અમને એક ચાર્ટ આપવામાં આવ્યો હતો, તેમાં અક્ષરોનું બંધારણ, સ્વર વ્યંજન અને એક ફકરો આપવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટે ગુજરાતી ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં પ્રેમ અને ગર્વને પ્રોત્સાહન આપ્યું છે। માત્ર પરીક્ષામાં સારા ગુણ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક જોડાણ પણ મજબૂત થયું છે। અક્ષર સુધારણા પ્રોજેક્ટ આદિત્યભાઈ દરજી દ્વારા ચલાવવામાં આવે છે। અમારી શાળામાં છેલ્લા 15 વર્ષથી અક્ષર સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત સુલેખન, શ્રુતલેખન જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, જેની અંદર બાળકોના મરોડદાર અક્ષરોના કારણે ઘણી બધી સ્પર્ધાઓમાં બાળકોએ હરણફાળ ભરી છે અને બાળકો ખૂબ સરસ રીતે પેપર પણ લખી રહ્યા છે। એમનો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે અને બાળકો ખૂબ સુંદર અને ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે। અક્ષર સુધારણાના કારણે બાળકોમાં આત્મવિશ્વાસનું સ્તર ખૂબ જ વધ્યું છે અને એના કારણે એમની અંદર ખૂબ સુંદર મજાની પ્રવૃત્તિઓ કરવાનો અનહદ આનંદ જોવા મળે છે।